ગયા વિડીયોમાં તમે જોયું કે મેં કઈ રીતે ધોરણ 7ના વિદ્યાર્થીઓને રમતા રમતા સમિતિની સમજૂતી આપી. હવે આજે સમિતિને લગતી બીજી કેટલીક પ્રવૃત્તિઓ મેં બાળકોને કરાવી, જેમાં સૌપ્રથમ સમિતિ કઈ રીતે કામ કરે છે તે સમજાવવા માટે મેં એક રંગીન કાગળ લઈને તેને જુદી જુદી બાજુથી વાળીને તેને દરેક બાજુથી કાપીને વિવિધ ડિઝાઇન બનાવતા બાળકોને મેં શીખવાડી. જેની સાથે મેં બાળકોને સમજ આપી કે આ ચોક્કસ ડિઝાઇન માટે કાગળનો વાળેલો ભાગ જવાબદાર છે, જે સમમિતિ રેખાનું સૂચન કરે છે. ત્યારબાદ મેં કાગળમાંથી અંગ્રેજીના અમુક એવા અક્ષરો કાપ્યા કે જેમનો અડધો ભાગ અરીસા ઉપર મૂકતા તેનું પ્રતિબિંબ પૂર્ણ દેખાય છે. બાળકો તે અક્ષર પૂર્ણ થતો દેખાય ત્યારે તેમને ખૂબ આશ્ચર્ય થાય છે. ત્યારે મેં તેમને સમજ આપી કે અહીં અરીસાની સપાટી રૈખિક સમમિતિને દર્શાવે છે. ત્યારબાદ મેં બાળકોને સ્વાધ્યાય 12.1ના દાખલા ગણવા માટે સ્માર્ટ બોર્ડનો ઉપયોગ કર્યો. હવે મારા કામને સરળ કરવા માટે મેં સ્માર્ટ બોર્ડમાં શાળા મિત્ર એપનું વેબ વર્ઝન ઓપન કર્યું અને સ્વાધ્યાય 12.1ના દાખલાની આકૃતિઓ જવાબ સહિત વિદ્યાર્થીઓની સામે મૂકી અને તેમની સામે જુદા જુદા આકારમાં કાગળો લઈને તેમને દરેક પ્રશ્નની લાઈવ સમજૂતી આપી. હવે આનો ફાયદો એ થયો કે દરેક આકૃતિ દોરવાનો સમય બચ્યો અને બાળકો દરેક વસ્તુને જોઈને સમજી શક્યા. હા, પણ આ પદ્ધતિનો ઉપયોગ દરેક પ્રકારના સ્વાધ્યાયના દાખલા ગણવા માટે કરી શકાય નહીં. હું આને બિલકુલ રેકમેન્ડ નથી કરતો. તો આજ માટે આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવજો.